અમદાવાદમાં સાણંદ પોલીસે ગોરજ સીમ નજીક આવેલા નિર્વાણ ગ્રીન્સ વીકેન્ડ હોમમાં ચાલી રહેલી હાઈ પ્રોફાઇલ દારૂ હુક્કાની મહેફિલ પર રેડ પાડી, જેમાં 81 જેટલા યુવક યુવતીઓની અટકાયત કરવામાં આવી। આ તમામ સામે કાર્યવાહી થઈ રહી છે। આ મહેફિલમાં 11 ટેબલો પર કેક, હુક્કા અને દારૂની બોટલોને પીરસવામાં આવી। ત્યારે આ મહેફિલમાં જે યુવતીઓની અટકાયત કરવામાં આવી છે, આની પહેલા પણ મહેફિલો ઝડપાઈ છે અને પહેલા પણ કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ દર વખતની જેમ આ વખતે પોલીસ બંધ બારણે આ કાર્યવાહી યુવતીઓ સામે કરે છે કે નહીં તે તમામ વિશે ચર્ચા કરીશું। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું કિરણ ગઢવી। અમદાવાદમાં દારૂ અને હુક્કાની પાર્ટીઓ પર પોલીસની રેડ નવી બાબત નથી। સામાન્ય વીકેન્ડ કે કોઈ પ્રસંગને લઈને હાઈ પ્રોફાઇલ લોકો આવી પાર્ટીઓનું આયોજન કરતા હોય છે। અગાઉ પણ અમદાવાદની આસપાસ રહેલા ફાર્મ હાઉસ કે રિસોર્ટમાંથી દારૂની મહેફિલો પકડાઈ છે। હવે મોટા ઘરની મહિલાઓ પણ આ પ્રકારની પાર્ટીઓમાં સામેલ થઈ રહી છે। ગુજરાતની સંસ્કૃતિ અને રીત રિવાજો જાણે ખતમ થઈ ગયા હોય તેમ વિદેશી કલ્ચર લોકોના માનસ પર હાવી થઈ ગયું હોય તેવા બનાવો પણ સામે આવી રહ્યા છે। ગુજરાતમાં આમ તો દારૂબંધીનો અમલ છે, દારૂબંધીનો કાયદો પણ છે, પરંતુ ફાર્મ હાઉસ કે પાર્ટીઓમાં હાઈ પ્રોફાઇલ લોકો દ્વારા બિનદાસ્તપણે આ પ્રકારની દારૂ અને હુક્કાની પાર્ટીઓનું આયોજન થતું હોય છે। શહેરની આસપાસ આવેલા ફાર્મ હાઉસ અને રિસોર્ટમાં પોલીસે 3 થી 4 વખત આ પ્રકારની પાર્ટીઓ પર રેડ પાડી છે। તો આવો જાણીએ સાણંદના ગોરજ ગામની સીમમાં પકડાયેલી હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટીનું આયોજન કોણે કર્યું હતું। પોલીસે ગોરજ ગામની સીમમાં આવેલા સફલ નિર્વાણા ગ્રીન્સ ખાતે રેડ કરીને પકડેલી આ દારૂની પાર્ટીનું આયોજન અમિત ગોપીલાલ પચેરીવાલ દ્વારા કરવામાં આવ્યું છે। તેઓ મૂળ મુંબઈના વતની છે। તેમના સાઢુ આદર્શ અગ્રવાલની 25મી મેરેજ એનિવર્સરી હોવાથી તેમને ઉજવણી કરવા માટે આ પાર્ટીનું આયોજન કર્યું હતું। પોલીસે રેડ પાડીને દારૂની પરમિટ અંગે સવાલ કર્યો ત્યારે તેમની પાસે કોઈ પણ પ્રકારની પરમિટ નહીં હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું। પોલીસે અલગ અલગ મોંઘી બ્રાન્ડનો દારૂ, હુક્કાનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ ઉપરાંત 22 જેટલી લક્ઝુરિયસ ગાડીઓ પણ કબજે કરવામાં આવી છે। આ મહેફિલમાંથી પોલીસે 81 યુવક અને યુવતીઓની અટકાયત કરી છે। તેમની સામે ગુનો દાખલ કરતા પહેલા તેમનું મેડિકલ ચેકઅપ પણ કરાયું હતું। આ તમામ લોકો સામે પોલીસે પ્રોહિબિશન એક્ટ પ્રમાણે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદમાં ફાર્મ હાઉસમાં પોલીસે રેડ પાડી આ મહેફિલનો પર્દાફાશ કર્યો। અહીં સવાલ એ છે કે આ મહેફિલ માણતા યુવક યુવતીઓ રેડ પાડતા સામે આવ્યા છે, પરંતુ આવી કેટલીક મહેફિલો હશે કે જે બંધ બારણે ચાલે છે। હવે નવાઈની વાત તો એ છે કે આ હાઈ પ્રોફાઇલ મહેફિલમાં માત્ર યુવક જ નહીં પરંતુ યુવતીઓ પણ સામેલ થઈ રહી છે। આ મહેફિલમાં કોઈ સામાન્ય નહીં પરંતુ મોટા વર્ગના લોકો સામેલ છે। સવાલ માત્ર એક મહેફિલનો નથી, પરંતુ આવી કેટલીક મહેફિલો છે। મહત્વની બાબત તો એ છે કે આવી મહેફિલો કોઈ બર્થડે પાર્ટી કે મેરેજ એનિવર્સરીમાં જ નહીં, પરંતુ આવા દરેક વીકેન્ડમાં આવી મહેફિલો ચાલતી હોય છે। ત્યારે સવાલ હવે પોલીસ પર થઈ રહ્યો છે કે પોલીસ જો સક્રિય થાય તો આવા તમામ પાર્ટીઓનું આયોજન અટકાવી શકે છે। આ તમામ બાબતે આપનું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો। તો આ સાથે જ અમારી લલકાર ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।